તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આપણે અત્યારમાં સવારમાં આપણી સાઈડ ઉપર જવાના રસ્તા ઉપર વ્લોગ ચાલુ કરી નાખ્યો છે। આપણે ગેસ્ટ હાઉસ જઈને નાસ્તો કરી લીધો છે। નાસ્તામાં કંઈક એવું હતું, બટેટાનું શાક હતું, સબ્જી હતી, પછી વઘારેલા ચોખા હતા। બાકી વઘારેલા ભાત ખાવાની બહુ મજા આવી ગઈ। ને આ જુઓ તમે કંઈક અત્યારમાં સવારમાં આવો કંઈક નજારો છે યુપીનો, તમે જોઈ શકો છો। બાકી આપણે હવે જવાનું છે સાઈડ ઉપર। અત્યારમાં વાગી જશે 9। આજ આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આપણે થોડોક મોડો વિડીયો ચાલુ કર્યો છે। બાકી આપણે સાઈડ ઉપર જઈને હમણાં વિડીયો ચાલુ કરી પાછો। બાકી આ ટ્રકવાળા હારીના કંઈ બોલવા દેતા નથી, ઓન ઉપર ઓન વગાડે છે। બાકી આપણે સાઈડ ઉપર જઈને પાછા મળીએ। આવી ગયા છે સાઈડ ઉપર આવી ગયા આપણે, પણ આપણા જે મજૂર ને મુકેશભાઈ આવ્યા નથી। એને ફોન કર્યા, 10 ફોન કર્યા મેં અત્યાર સુધીમાં, એકે ફોન ઉપાડ્યો નથી। મને એવું લાગે છે કે આજ મેં એ નહીં આવે, કંઈક બીજું કારણ છે કે હોઈ ગયો છે મુકેશ, એમાંથી ગમે એક શું છે। આજે જે મુકેશ સાઈડ ઉપર આવ્યો નથી, આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ। અને આ ગોમતી નદી જોઈ લો, આજ થોડુંક પાણી વધી ગયું મને લાગે છે, કેમ કે અહીંયા સુધી કાલ પાણી હતું નહીં, બાકી આજ પાણી વધી ગયું છે ફૂલ, કેમ કે આગળની જગ્યા ઉપર વરસાદ આવ્યો છે એવું મને લાગે છે। એટલે આ પાણીનો બહાવ જુઓ તમે, કેટલી સ્પીડમાં પાણી જાય છે। આમાં આપણે ઠેકડો મેર્યો એટલે મતલબ આપણે તણાઈ દે, એમાં મને તો તરતા આવડતું નથી, એટલે આપણે તો બુડબુડિયા બોલી જાય અહીંયા। બાકી મુકેશભાઈ આવે તો વિડીયો આગળ બનાવીએ, પાછા સાઈડ ઉપરથી વ્યા જાય આપણી રૂમે। તો ગાય આપણે આવી ગયા છે પાણીની ટંકીએ, આપણા ભાઈબંધ મુકેશભાઈ પણ આવી ગયા છે। એ ભાઈ મુકેશભાઈ આરામ કરે છે। મેં એને કીધું છે આપણે આ ટાંકી ઉપર ચડવાનું છે, તો મુકેશભાઈ ના પાડે છે કે મારે નથી ચડવું। મુકેશભાઈ લાગે છે બીક। मुकेशभाई क्यों नहीं चढ़ना है? मेरी हिम्मत नहीं है भाई। क्यों हिम्मत नहीं है भाई? चलो ना, चढ़ते चलो, मजा आएगा। नहीं आप क्यों नहीं चढ़ना, एक बार बात बताओ हमको। हमारे अंदर उतनी एनर्जी नहीं है। नहीं एनर्जी है? नो। जोर से बोलो कुछ यार, आदमी हो और औरत की भाषा में बात करते हो धीरे धीरे। कौन बोलता है? जोर से बोलो। मैं कह रहा हूँ मैं नहीं चढ़ पाऊंगा। क्यों नहीं चढ़ पाओगे? मेरे अंदर एनर्जी नहीं है दोस्त। ठीक है, मुकेश भाई के अंदर एनर्जी नहीं है। हम चढ़ेंगे ऊपर जाके, फिर ऊपर जाके सब व्यू दिखाता हूँ मैं आपको। बाकी ये टंकी आपको लग रही इधर से बहुत कम छोटी लग रही होगी, पर अभी मैं टंकी के नीचे से मैं आपको दिखाता हूँ कि कितनी ये टंकी बड़ी है। बाकी ये काम चल रहा है कुछ ब्लॉक का अपना। आ કંઈક ટાંકીનો દાદરો છે ને, અહીંથી જો એટલી ઉપર છે ટાંકી અહીંથી। હવે આપણે આની ઉપર ચડવાનું છે, ઉપર ચડીને તમને વ્યૂ બતાવું ઉપરથી કેવો છે। બાકી અત્યારે ચડીને હાલત થઈ જવાની છે પતલી એવું મને લાગે છે। બાકી આપણે ઉપર ચડીએ ને જોઈએ ઉપરથી નજારો ને તમને પણ દેખાડો। તો ગાઈસ આપણે ટાંકીની ઉપર ચડી ગયા છે, બહુ માંડ મહેનત કરી પૂરેપૂરા થાકી ગયા છે આપણે। सभी जुबान हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है। अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है। अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत अब चाहे जिंदगी, ऐसी जीत अब चाहे जिंदगी है। તો ગાઈસ ટાંકીને ઉપરથી નજારો તમે જોઈ લીધો હતો ને, પણ હવે તમે નીચેનો નજારો જોવો। અહીંથી આવા કંઈક દાદરા છે ઉપરથી નીચે સુધી, અહીંયા નીચે સુધી દાદરા છે। બાકી એટલા દાદરા ઉતરવામાં આપણે શું કેવું, મારે કેવું ને બધા સમજી જાયજો, વાટ લાગી જવાની છે। નીચે ઉતરીને પાછો વિડીયો બનાવું, ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહ્યો। ફાઇનલી મિત્રો ટાંકી ઉપરથી નીચે ઉતરી ગયા છીએ ને મુકેશભાઈને ઉતાવળ થાય છે બહુ, કેમ કે એના મજૂરો કામ કરે છે કે નહીં જોવા જવાનું છે એને, એટલે આપણે હવે જઈએ મજૂરો ભાઈ પાછા હવે કામ ચાલે છે કે નહીં જોવા। બાકી જોઈને પછી તમને પાછા દેખાડી કે કેવું કામ હાલે છે।
કાકાજી કે બોલાવી દીધી છે વરસાદે. જોઈ શકો છો કાંઈક ગોમતી નદી ગાંડી થઈ છે તુર. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. અહીંયા કાલે પાણી નહોતું, અહીંયા પણ પાણી આવી ગયું છે ભરાઈને. બાકી હજી ઉપરથી પાણી આવે જ છે. અને કેટલા બધા ઝાડવા તણાઈને આવ્યા છે આ બાજુ, તમે જોઈ શકો છો. બાકી ગોમતી નદી ગાંડી થઈ છે ને હમણાં વરસાદે પુલ બાકાજી કે બોલાવી દીધી છે. અહીંયા પાણી નહોતું ભરાયેલું, કાલે હવે આખો ખાડો ભરાઈ ગયો છે ને આ બધું હવે ખભળવા મળ્યું છે બધું. થોડોક ટાઈમ વધારે વરસાદ આવશે તો આ બધી માટી એક કાંઈ જોવા મળશે નહીં. અહીંયા સુધી પાણી ભરાઈ જાય છે. ક્યારેક તો ઓલું જે માપણ મૂકેલું છે ત્યાં સુધી પાણી ભરાઈ જાય છે. બાકી વરસાદે આજ ભૂકા કાઢ નાખ્યા છે યુપીમાં. ફૂલ બાકાજી કે અહીંયા આપણા શું કહેવાય આ સાઈડ ઉપર આપણા પગલાં પડી ગયા છે સારા, તો અહીંયા ફૂલ વરસાદ થઈ ગયો છે. બાકી આપણા કિસ્મત સારા છે ને, આપણા ત્યાં યુપીવાળાની કિસ્મત સારા છે તો આપણે અહીંયા આવ્યા હતા વરસાદ છો. બાકી અહીંયા વરસાદ હતો નહીં અત્યાર સુધી. તો મિત્રો આપણે સાઈડ ઉપરથી પાછા વહી આવ્યા છીએ અને રસ્તામાં આજ પાછો પણ વરસાદ હતો તો આપણે પાછા પલળી ગયા હતા. એટલે આપણે વરસાદના ચાલુ વરસાદે જમવા વહી ગયા હતા અને જમીને આપણે વહી આવ્યા છીએ અત્યારે. ને અત્યારે આપણે કંઈક સુવાની તૈયારી કરીએ છીએ. બાકી આજ બહુ થાકી ગયા છે એટલે વિડીયો બનાવવાનું બહુ મન નહોતું રૂમી આવીને એટલે અત્યારમાં વિડીયો બનાવીએ છીએ. આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તે માતાજી મિત્રો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.